નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત કરું છું। વડોદરાની વિશ્વામિત્રી નદીના પૂરે ભલભલાની શાન ઠેકાણે લાવી દીધી છે। કોર્પોરેશનના પાપે શહેર ડૂબ્યું અને લોકોને નેતાઓના સાચા વ્યક્તિત્વની ખબર પણ પડી। પૂરે લોકોના ઘર ડૂબાડ્યા અને લોકોએ નેતાઓને ધક્કે પણ ચડાવ્યા। વડોદરામાં પૂર આવ્યા પછી જે ઘટનાક્રમ રહ્યો એ આપણે સૌ હવે તો જાણીએ છીએ, પરંતુ સવાલ એ છે કે નેતાઓને ડફણા પડ્યા પછી જ કેમ મહાનગરપાલિકા કામે લાગી છે। આટલા વર્ષો સુધી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલી અને ધૃતરાષ્ટ્રની નજરે જોનારી પાલિકાને પોતાની ફરજોનું એ ભાન કેમ થવામાં આટલા બધા વર્ષ લાગ્યા? વડોદરા કોર્પોરેશન દબાણ દૂર કરવામાં એ નિષ્ફળ કેમ નીવડ્યું? તો બીજી તરફ ગીર સોમનાથ જેવા જિલ્લામાં સ્થિતિ એનાથી પણ સાવ વિપરીત છે। જે રીતે છેલ્લા 6 મહિનામાં જિલ્લાના વહીવટી તંત્રએ ગેરકાયદે દબાણ હટાવવા મુહિમ ચલાવી એ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય છે। જિલ્લા વહીવટી તંત્રની આ કામગીરીને સામાજિક આગેવાનોથી લઈને સામાન્ય લોકોએ પણ ખૂબ વખાણી છે। હવે ગીર સોમનાથ જિલ્લામાં સ્થિતિ એ છે કે દબાણકર્તાઓ સામેથી જ એ દબાણને દૂર કરી રહ્યા છે। ત્યારે અહીંયા સવાલ એ છે કે શું નાનકડા એવા જિલ્લામાંથી મહાનગરનું તંત્ર કશું શીખી ના શકે? આ જ બાબત પર છે આજનું મહામંથન। ગુજરાતમાં સામાન્ય માણસને પરેશાન કરતા એ દબાણો એ છેલ્લા કેટલાક સમયથી એ 2 જિલ્લામાં જબરજસ્ત ચર્ચાની એરણે ચડ્યા છે। એક તો વડોદરા મહાનગર છે ને બીજું એ આપણો છેવાડાનો જિલ્લો એ ગીર સોમનાથ છે। આપણે એ 2 જિલ્લાની વાત કરીએ એ પહેલા એક વાત એ કહું છું કે એક સરકારી અધિકારી પોતે એકલો ધારે તો એ શું કરી શકે? ગામડામાં એ કલેક્ટરની છાપ એવી હોય છે કે સામાન્ય માણસ એને જિલ્લાનો રાજા માને છે। ગીર સોમનાથના એ કલેક્ટરની જાન્યુઆરી 24ની આજુબાજુ એ બદલી થઈ, એટલે કે હજુ માત્ર 8 મહિના એ જિલ્લા કલેક્ટરને થયા છે, જેમણે એ ફરજ સંભાળી છે, એ જવાબદારી નિભાવી રહ્યા છે। પણ આ માત્ર 8 મહિનામાં એક કલેક્ટરે એ જિલ્લામાં ખોટું કામ કરનારા એ તમામ લોકોને એ આંખે અંધારા લાવી દીધા છે। એ ખરેખર ચર્ચાનો વિષય પણ છે। એમણે જે કેટલીક તવાઈ બોલાવી એની વાત કરું છું। પહેલી જ વાર જ્યારે જાન્યુઆરીમાં એમણે કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો તો એ પેટ્રોલ પંપ માફિયાઓ ઉપર એમણે સૌથી પહેલા એક્શન લીધા, જ્યાં ભેળસેળ સૌથી વધારે ચાલતી હતી। આપણે એ વાતને સમજીએ છીએ કે ગામડાઓમાં એ પેટ્રોલ પંપ હોય છે કોના? એ વગદાર નેતાઓના હોય છે, એ વગદાર એ લોકોના હોય છે જેમની પાસે જમીનોના મોટા ધંધા છે ને એવા લોકોના હોય છે જે પેઢીઓથી ખૂબ કમાઈને બેઠા છે। તો સ્વાભાવિક છે કે કોઈ સામાન્ય માણસનો પેટ્રોલ પંપ હોતો નથી અને એના ઉપર એને પગલાં લેવા હોય તો એને કેટલી બહાદુરીની એ જરૂર પડે। બીજું કામ એણે એ કર્યું કે જે ગરીબોનું અનાજ સગે વગે કરતા હતા એ માફિયાઓને એમણે એ ધર દબોચ્યા, એમને ત્યાં દરોડા કર્યા અને જે લોકો કાયમ એ તત્પર રહેતા હતા કે ગરીબનું પોતે લઈ લે, એનો કોળિયો પોતે ખાઈ જાય, એવા લોકોમાં એક જિલ્લા કલેક્ટરે એ ડર બેસાડ્યો। એમણે એ પણ કર્યું કે ટ્યુશન ક્લાસીસ પર દરોડા પાડ્યા। એ દરોડા એટલે પાડ્યા કે ફાયર સેફટી નથી એ તમામ ટ્યુશન સંચાલકોને એમણે લાલ આંખ બતાવી કે આ તમારી ફરજમાં આવે છે। એ શાળાઓ પર પણ ગયા, હોટલો ઉપર દરોડા પાડ્યા, એ હોસ્પિટલો પણ એમની નજરમાંથી ચૂકી નહીં, બધાઈને એમણે નિયમનો અરીસો બતાવ્યો કે લોકોની સેફટી માટે તમારે આ કામ એ કરવું પડશે। અને સૌથી મોટી વાત એમણે જે કરી જેની ચર્ચા આજે આપણે કરવાના છીએ કે ગામડામાં એક સામાન્ય માણસ છે દબાણથી ખૂબ ચિંતિત હોય છે। એની પરેશાનીનું સબબ એ ગેરકાયદે દબાણો હોય છે। ક્યાંક એવું પણ થાય કે કોઈકને રોડથી અંદર જવાનો એ એકમાત્ર ખેતરે જવાનો રસ્તો છે અને ત્યાં કોઈકે દબાણ કરીને રાખ્યું છે, તો મોટું ટ્રેલર કે કોઈ મોટો હલેસો જ્યારે લાવવાનો હોય ત્યારે એને ખૂબ મુશ્કેલી પડે। ક્યારેક એવું પણ બને કે ગામના એક નાનકડી એવી એક બજાર હોય, એ નગરની એક નાનકડી એવી બજાર હોય ને એની આજુબાજુ દુકાનો અને મોટું મોટું એ ભારેખમ એ ગેરકાયદેસર દબાણ હોય। આ બધામાંથી મુક્તિ અપાવવાનું કામ એકમાત્ર જિલ્લા કલેક્ટરે કર્યું, જ્યાં 30-40 વર્ષ સુધી એ અરજીઓ પેન્ડિંગ હતી, ધૂળ ખાતી હતી, એ અરજીઓને હાથમાં લીધી અને ગામના લોકોને એમણે દબાણમાંથી મુક્ત કરાવ્યા। એની સાથે એ રાજકીય જે લોકો વગદાર લોકો હતા એવા 70 ગૌચર પર જે દબાણો થયા હતા એવા 70 ગામોમાં એમણે ગૌચરને પણ મુક્ત કરાવ્યું અને ઘણા બધા લોકોને એમણે આશીર્વાદ પણ મેળવ્યા છે। કલેક્ટરને કહેતા હશે કે અમારું સાચું દર્દ એ તમે જાણ્યું છે।
આ બધું કરવામાં જિલ્લાનો એક કલેક્ટર એ કોઈ સ્ટાફ કઈ પરગામથી લાવ્યો નહોતો, એને કોઈ બીજા જિલ્લામાંથી કોઈ સ્ટાફ નહોતો મંગાવ્યો, એના મામલતદારો પણ એ જ હતા, એના પ્રાંત અધિકારીઓ પણ એ જ હતા, ને એના તલાટીઓ પણ એ જ હતા, ને એ જ સરકારી મહેકમો હતો જેમની પાસેથી એણે આ કામ લીધું. આટલું બધું માતબર કામ એમણે એ સરકારી કર્મચારીઓ પાસેથી કરાવ્યું. તો સવાલ એ છે કે એણે એ જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ પર પકડ બનાવી અને એક ઉદાહરણ બતાવ્યું કે કોઈ એક જિલ્લાનો કલેક્ટર એ પોતે ઈચ્છે તો એ શું શું કામ કરાવી શકે. આની વચ્ચે ત્યાં જયારે હમણાં ખૂબ વરસાદ પડ્યો, લોકોને જયારે સહાય ચૂકવવાની હતી, લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવાના હતા, એમનું રેસ્ક્યુ કરવાનું હતું, એ પણ સરકારી મહેકમાએ કર્યું. અને એના સિવાય જયારે વીજળી ગઈ તો એક પણ ગામનો વ્યક્તિ એ ફરિયાદ ના કરે એટલા દિવસોમાં, એટલા કલાકોમાં એ વીજળીનું કામ પણ એમણે એ રિસ્ટોરેશન કરાવ્યું. અને આ બધાની વચ્ચે જયારે આજે આપણે વાત કરી રહ્યા છીએ તો એની સામે આપણું વડોદરા પણ છે, જ્યાં 30 વર્ષોથી એ શાસક પક્ષ બદલાયો નથી. મેયર બદલાયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદલાયા, કોર્પોરેટર બદલાતા ગયા, એ કમિશનર બદલાયા, પણ એક શહેરના નાગરિકોનું એ નસીબ ના બદલાયું, ભાગ્ય ના બદલાયું. એ 30 વર્ષોમાં શું શું થયું એની વાત આજે આપણે કરવાના છીએ. નદીથી 30 મીટર દૂર બાંધકામ કરવાનો એક સરળ નિયમ છે, પણ એ 30 મીટરમાં જે લોકો પોતે સત્તાધારી હતા, જેમની પાસે કંઈક પાવર હતો, જેમની પાસે કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કહી શકવાની સત્તાઓ હતી, એવા એવા નેતાઓએ એ તમામ નિયમો એ ઘોડીને પી ગયા અને એમના પોતાના બાંધકામો એ નદીના પટમાં થયા. એ પણ વાત છે કે ક્યાંક એ નેતાઓ જે બરાબર જાણતા હતા કે આજે આપણે જે કંઈ કરીશું એ આવનારા વર્ષોમાં પણ આપણને કોઈ પૂછવાનું નથી, એવો એમને એક ટ્રસ્ટ હતો. એ નેતાઓએ એ જમીનો એવી રીતે લીધી નદીના પટમાં કે કોઈ એક વ્યક્તિ પાસેથી એ જમીનનું બાનાખત કરાવે, બાનાખત કરાવીને એને ઝોન ફેર કરવાનો એ અરજી નાખે. ઝોન ફેર એટલે શું થાય કે જ્યાં નદીની 30 મીટર નજીકમાં એને ગ્રીન ઝોન કહે છે, જ્યાં બાંધકામ ના થઈ શકે. પણ કારણ કે જમીન ખુદ નેતાએ ખરીદી લીધી છે, ઝોન ફેર કરવાની અરજી થઈ, એ મૂળ માલિકના નામે થઈ, ઝોન ફેર થઈ ગયો, આ નેતાએ એ પોતે એના દસ્તાવેજ એના નામના કરાવ્યા. કાલે ઉઠીને કોઈ પત્રકાર પણ એમને પૂછે કે ભાઈ આ તમે જ્યાં બાંધકામ કરો છો એ તો ગ્રીન ઝોનમાં આવે છે, તો એ તરત કાગળિયું બતાવશે કે આ તો ઝોન ફેર થયેલી છે અને મેં જેની પાસેથી ખરીદી હતી એ વ્યક્તિએ જ મને ઝોન ફેર કરાવીને આ જમીન એ આપી છે. તો થયું એવું કે 40% કપાત એ રસ્તાઓની હતી, મહાનગરપાલિકાને સરેન્ડર કરવાની હતી. જ્યાં એ પાણીના નિકાસ હતા એ નિકાસની જગ્યાએ, જ્યાં રસ્તા હતા એ રસ્તાઓની જગ્યાએ આ લોકોના મોટા મોટા બાંધકામો થયા, એ મોટા મોટા બિલ્ડરોના મોટા મોટા બાંધકામો થયા. અને એના કારણે વર્ષો દર વર્ષો શહેરના નાગરિકોએ સતત પીડાતા રહ્યા. એમને મગરો સાથે જીવવાના દિવસો પણ આ એક જ જિંદગીમાં ઘણી બધી વાર જોયા. તો મને આજે એવું થયું કે કોઈ એક જિલ્લાનો કલેક્ટર પોતે ધારે છે તો 8 મહિનામાં એ દબાણોને સાફ કરી નાખે છે, ચાહે ભાજપ વિરોધ કરે, ચાહે કોંગ્રેસ વિરોધ કરે, જ્યારે એ જિલ્લાના મોટા મોટા નેતાઓ વિરોધ કરે, જ્યારે એ જિલ્લાના મોટા મોટા વગદાર અધિકારીઓ અને એ ધંધાદારી લોકો વિરોધ કરે, છતાં પણ એક જિલ્લાનો કલેક્ટર કરી શકતો હોય તો આટલા બધા કમિશનરો બદલાયા, આટલા બધા મેયરો બદલાયા, આટલા બધા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો બદલાયા અને આટલા બધા મઠાધીશો, સત્તાધીશો બદલાયા, પણ એ વડોદરાને એ ચોખ્ખું કેમ ના કરી શકા. આજનો આપણો મુદ્દો છે કે વડોદરા ડૂબ્યું ત્યાં તો અત્યાર સુધી એ ઊંઘતા કેમ રહ્યા, અને અત્યારે જે દબાણ હટાવવાનું કામ થઈ રહ્યું છે એને જનતા કઈ નજરે જોઈ રહી છે. આપણી સાથે 3 વક્તાઓ છે. દિગ્વિજયસિંહ જાડેજા છે, એ ગીર સોમનાથના કલેક્ટર છે. ચિરાગ બારોટ છે, ડેપ્યુટી મેયર છે, પોતે વડોદરાના ડેપ્યુટી મેયર છે. અને નિશાંત રાવલ છે, એ ગુજરાત કોંગ્રેસના નેતા છે. સૌથી પહેલા હું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને જોડું છું. સર, આપનું મહામંથનમાં સ્વાગત કરું છું. મારો સવાલ એ છે કે દબાણોને એ સરપંચો કે પંચાયતો હટાવી શકતી નથી, કોઈ અધિકારીઓ આ કિસ્સામાં ખાસ તો એ વિવાદમાં પણ પડવા માંગતા નથી. આજે ગુજરાત એ જાણવા માંગે છે, ગુજરાત એ સમજવા માંગે છે કે ગીર સોમનાથમાં આ દબાણો એ તમે કેવી રીતે હટાવી શક્યા, તમારે કોની કોની મદદ લેવી પડી, એના માટે તમારે શું શું કરવું પડ્યું જ્યારે ગીર સોમનાથ જિલ્લાના દબાણો એ આજે હટ્યા અને ગુજરાતમાં ચર્ચાનો વિષય છે, લોકો એનું ઉદાહરણ આપે છે. જાડેજા સાહેબ. એક તો છે ને જે રજૂઆતો લોકોની આપતી આવે છે મોટા ભાગની આ જ આવે, કોઈને ગોચરનો પ્રશ્ન, દબાણનો હોય, પાણી ભરાતું હોય,
એ લોકોને આપણે સાંભળીએ ને એની થોડો વ્યથા, અવાજ વધારશો? ત્યારે આપણને એક ખાલી અધિકાર નહીં પણ એક માણસ તરીકે એમ થાય કે આનું કામ તો આપણે આ કરી જ દેવું જોઈએ. અને ટીમ વર્ક જે છે એ લોકોને મોટિવેટ કરી અને એક તંત્ર શું કરી શકે એનો મેસેજ છે નીચે સુધી આપ્યો કે ભાઈ આપણે બધું કરી શકીએ કાયદાની મર્યાદામાં અને નિયમનું પાલન કરીને. અને એ પ્રમાણે આખી ટીમ કરી, પછી પોલીસ હોય, રેવન્યુ હોય, પંચાયત હોય, આરએનબી હોય, NHAI હોય, જે કોઈ પણ હોય લાગુ પડતી એજન્સીઓ, એની એક ટીમ બનાવી, એમાં વિશ્વાસ પેદા કરી જી અને આ કામ કર્યું. અને મને આપને અત્યારે કહું છું, અમે 145 જેટલા ગામોમાં લોકોની માગણી ઉપરના જી કુલ 38,19,000 જી. ચોરસ મીટર જગ્યા અમે ખુલ્લી કરાવી અને જેની કિંમત છે એ 551 કરોડ જેટલી થવા જાય જી. છે. 3,095 દબાણો અમે છે એ દૂર કર્યા છે. અને હજી 135 ગામના લોકો છે એ કોઈ પણ ગામકણું દબાણ હોય, સરકારી હોય, રસ્તાનું હોય, પાણી ભરાતા હોય, એના માટેની હજી અરજીઓ અમારી પાસે ઓલરેડી પેન્ડિંગ છે અને જે અમે ટૂંક સમયમાં પૂરી પણ કરશું. સર, વાડી વિસ્તારમાં તો એવું કહે છે કે ભાઈ વચ્ચેનું એ દબાણ હોય છે, એક ભાઈએ એક ભાઈનું દબાણ કર્યું હોય તો એમને કેમ સમજાવી શકાય, એ કેવી રીતે ચોખ્ખું કરી શકા, એ પણ ખરેખર એક મોટો મુદ્દો છે. એમાં શું છે કે જે રસ્તા ઉપરનું સિમ્પલના રસ્તાનું દબાણ હોય કે એક ગામથી બીજે ગામને રોડ જોડતા રસ્તાનું દબાણ હોય ને, મોટા ભાગના અત્યારે આ માનસિકતા છે કે શેડો બને તેટલો રોડ સુધી લઈ આવો. જી એટલે એના કારણે જે સાઇડ શોલ્ડર પ્લસ ગટર છોડી અને ઠેઠ રોડની બાઉન્ડ્રી સુધી આવી જાય. હા. પછી હાલત એવી થાય કે એક કરે એટલે પાછળ બીજો કરે, ત્રીજો કરે. હવે આવા લોકોને કારણે કાયમી જે રસ્તો વાપરે છે એને ચાલવાના પ્રશ્નો થઈ જાય. ઘણા તો એવા અમારી પાસે આવે કે ત્યાંથી ટુ વ્હીલર માં નીકળે એટલું દબાણ થઈ ગયું હોય અને કોઈ કરતું ના હોય એટલે કેવું થઈ જાય કે કોઈ પૂછવા વાળું નથી. એ અમે આ એક જ દિવસમાં આનો નિકાલ કરીએ. અમે એની જે રોડની વિડ્થ તો ખબર હોય કે આટલા મીટરનો રોડ છે ને પછી સાઇડ શોલ્ડર છે અથવા ગટર છે, એટલે એમાં કઈ માપવાનો પ્રશ્ન હોય. આપણે માપણી પડીએ ને તો કોઈ દિવસ આ પ્રશ્ન સોલ્વ જ ના થાય. એકદમ સાચું. એટલે લોકોને સમજાય કે ભાઈ જો આ જેસીબી છે એ 100 નીકળી જાય 100 સરું, પછી તમારા સામસામા 2 ટ્રેક્ટર કે ગાડા નીકળી જવા જોઈએ એટલું આ રોડ છે. એટલે લોકો પછી સમજી જાય છે અને એ પ્રમાણે સહકાર આપીને સર, અમને અમારી કામગીરી કરવા દે છે. આ બધાની વચ્ચે તમારા પર એક આરોપ એવો પણ લાગ્યો કે જ્યાં કોંગ્રેસના સમર્થન વાળા ગામડાઓ છે ત્યાં જ તમે એ દબાણોને દૂર કરો છો, એ ગામડાઓમાં જ તમે દબાણ દૂર કરવા તમારી ટીમ જાય છે જ્યાંથી કોંગ્રેસને મત મળે છે, એટલે કે વિન્ડિક્ટિવ થઈને તમે કામ મેં કરો આપને છો. કીધું એમ જે મારી પાસે અરજી આવે ને હા. એનું અમે આખું રેકોર્ડ રાખીએ છીએ કે આજ આની અરજી છે હા. અને ATR તરીકે કોને એ કામ સોંપ્યું, મામદારનું છે, TDO નું છે, એ XYZ કોઈનું પણ છે. જી પછી નિશ્ચિત તારીખ આપીએ છીએ. હા એ તારીખ આપી પછી એ અમે ટીમ બનાવીએ કે લોકલ પોલીસને બંદોબસ્ત માટે, લોકલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને TDO મામદાર જી એ સાથે કરીએ છીએ. ત્યારે કોઈ પણ અરજદાર અમારી પાસે આવે તો અમે એમાં જોતા નથી કે ભાઈ આ પક્ષનો છે, આ પક્ષનો છે. કોઈનું પણ દબાણ હોય, દબાણ એ દબાણ છે. અને એ રીતે અમે કોઈ પણ અરજદાર, મારી પાસે જે આપ કહો છો મારી પાસે રેકર્ડ છે કે કોના અરજીના આધારે અમે આ દબાણ દૂર કર્યું છે. એટલે અરજદાર જે આવે એને અમે કોઈ એવી વસ્તુ પૂછતા જ નથી. અને સામાન્ય માણસો, આપ કોઈ વાર કોઈને પૂછો ને તો ઘણી વાર તો મારી પાસે આવીને માણસો રોઈ ગયા દાખલા છે કે ભાઈ એના ખેતરમાં પાણી ભરાઈ જતું હોય, આગળ કોઈ પાડો બાંધી દીધો હોય તો એ આખી ઉપજ ના લઈ શકતા હોય. એટલે પક્ષાપક્ષી તો આમાં અમારે આવે જ નહીં કોઈ પણ અધિકારી. હું શું કોઈ પણ અધિકારી હોય છતાંય- અને અમે એમાં પડતાય નથી. છતાંય મારે તમને પૂછવું જોઈએ કે સત્તાધારી નેતાઓનું તમને ક્યારે ફોન આવતો હતો જ્યારે એ એમના સમર્થન વાળા ગામડાઓમાં કે એના લોકોના કે એમને ત્યાં તમે તમારી ટીમ એ બાંધકામને તોડવા ગઈ હોય, એના ગેરકાયદેસર બાંધકામોને તોડવા ગઈ હોય, એ જિલ્લાઓના નેતાઓનું તમારા ઉપર ક્યારેય દબાણ થયું છે કે આને ના તોડતા એને રહેવા દેજો? ના, કોઈ પણ એમાં એવું કોઈ અડચણ બન્યા નથી. ખૂબ સારું કામ ને સાચું કામ કરીએ એટલે તમામનો સહકાર મળે, એમ લોકલ નેતાગીરીનો પણ અમને પૂરતો સહકાર મળે છે. એક મુદ્દો એ પણ હતો કે ગૌચર પરના દબાણો પણ હતા. તો મારે જાણવું છે કે તમે કહી શકો કે ગૌચર પરના દબાણો સામાન્ય લોકોના હતા કે વગદાર લોકોના હતા? એ કોના દબાણો હતા? તમે 70 જેટલા મુક્ત કરાવ્યા ગૌચર. લોકલ જે આ ગામના લોકો હોય એને થોડોક એવો સ્વાદ લાગે કે ભાઈ હું અહીંયા વાડી બનાવું ગોચરની જમીનમાં, એટલે એક કોઈ હિંમત કરી હોય પછી કાંઈ થાય નહીં એટલે બીજો હિંમત કરે. એટલે આમ અહીંયા 40 વીઘાના કે 50 વીઘાના ગોચરમાં બગીચાઓ પણ લોકોએ બનાવી નાખ્યા હતા. જી અને એક બધા એક જનરલ આક્ષેપ કરે કે મોટા માણસોનું કોઈ કાંઈ કરતું નથી, પણ જેને 40-50 વીઘાનું દબાણ કર્યું હોય અને આંબાવાડીયું બનાવ્યું હોય એ નાનો માણસ કોઈ રીતે હોય જ ના શકે. એટલે આવા જે મોટા માણસો છે એના અમે જે દબાણો કર્યા છે અને એના
એવા ગયણા લોકોને કરે આખું ગામ બાનમાં લેવાય ને હજારોની સંખ્યા પશુધન છે એ રખડતું થઈ જાય, હા. એ અમે બંધ કરાવીએ છીએ. હા. અને મોટા ભાગના ગોચરમાં જે આપણે કહીએ ને વાડી કલ્ચર, કોઈને બહારથી લાગે જ નહીં કે આ ગોચર હશે, ખાનગી જગ્યા જ લાગે આપણે. જી તો એ દબાણો અમે દૂર કર્યા છે. બીજું કહું કે અમે આ ચોમાસાની સિઝન છે, કોઈ પણ એક પણ મકાન અમે તોડ્યું નથી, નોટ અ સિંગલ. એ બધા એલિગેશન પછી થોડુંક અમને ડિમોરલાઇઝ કરવા માટે ને એવા બધા આક્ષેપો લોકો કરતા હોય, જી પણ અમે કોઈને પણ એક મકાન મેં તોડ્યું નથી. મારા પર જે કોઈ આક્ષેપ કરે તેનું કહું છું કે મને એક મકાન તો બતાવો કે અમે આ તોડી નાખ્યું હોય, રહેણાંકનું મકાન. હમ. એટલે મોટા કે નાના જોયા વગર જે અડચણરૂપ છે હા. એને અમે દૂર કરીએ છીએ. સર, એક મારા મનમાં એ સવાલ હતો કે કોઈ પણ દબાણ થઈ જાય પછી એને હટાવવું ખૂબ મુશ્કેલ થાય છે. અત્યારે માનો કે તમે જે દબાણો હટાવી રહ્યા છો, તમે કહો છો કે 30 વર્ષ જૂની અરજીઓ હતી ને એ દબાણો અત્યારે તમે હટાવી રહ્યા છો, પણ મારે પૂછવું છે કે એવો કોઈ માસ્ટર પ્લાન છે તમારી પાસે કે એકવાર દબાણ હટાવ્યા પછી દબાણ થાય નહીં અને નવું દબાણ એ કોઈ કરે નહીં, એવું કોઈ મિકેનિઝમ હોય, એવી કોઈ ત્રીજી આંખ હોય જે સરકારની આંખો એ નજર રાખે અને આવા આપણી વાત બરોબર છે. એમાં કેવું છે કે દરેકની અધિકારો નક્કી છે કે ગોચર છે, ગામચર છે, તો એ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતનો વિષય છે, એને સંભાળવાનો હોય છે. લોકલ ગ્રામ પંચાયતને ખબર હોય કે મારું આ ગોચર છે અને આમાં દબાણ થયું, તરત જ એને પોતે દૂર કરો, જો એ ના કરી શકે તો એને ઉપર જાણ કરવાની. જી એવું જ સરકારી છે. સરકારી જમીન સરકારના કસ્ટોડિયન તરીકે રેવન્યુ વિભાગની છે, હા. તો એને પોતાની આ ખબર જ હોય કે ભાઈ આ ગામમાં મારું આટલું સરકારી રકબો છે. એમાં જયારે શરૂઆત થાય ત્યારે જ જો અટકાવી દઈએ હા. તો પછી એ બહુ પ્રથમ પ્રાથમિક તબક્કામાં જે અટકી જાય અને બીજા લોકો જે હિંમત ના કરે. હા. એવું જ ધારો કે રોડ માર્જિનના દબાણો છે, તો એ જે તે આરએનબી છે કે એને જાય, એને ખબર જ છે કે અમારા રોડ માર્જિનમાં આ લોકો હા. આવી ગયા છે, હા. એટલે એક પેલી ઈંટ મુકાય જી ત્યારે જ આપણે અટકાવીએ. જી એ પ્રમાણે ટેવ અમે અમારા આ જિલ્લામાં દરેકને પાડી દીધી છે અને મને આશા છે કે ભવિષ્યમાં પણ એ લોકો આ જાળવી રાખશે અને જે આ ખુલ્લું કરાવ્યું છે એ ખુલ્લું જ રહે, એમાં કોઈ પાછું એન્ક્રોચમેન્ટ કોઈ હિંમત ના કરે. એ પ્રકારે અમે તાલીમબદ્ધ કર્યા છે સર, અને એનું સારું પરિણામ આવશે સર, મને તમે પૂરી કહો છો આશા કે છે. ગામવાળા ધ્યાન રાખે, પણ મારો સવાલ એ છે કે જ્યારે સરપંચ પોતે જ ગૌચર પર દબાણ કરતો હોય ને કોઈ ગામવાળો વિરોધ કરે તો એ તો એના તો વેરના વાવેતર થાય છે, લોકો પેઢીઓ સુધી એનું વેર એ વાળતા હોય છે, તો એનું શું કરે? એ જ ગામનો કોઈ આપણો જાગૃત માણસ આપણને બતાવે તો એની ફરજ બજાવે છે, હા. પરંતુ એ પ્રાથમિક ફરજ છે જે તે મંત્રીની કે રેવન્યુ ઓફિસરની કે નાયબ ચીફ ડિસ્ટ્રિક્ટમાં ફેરીની અધિકારી તમામ આવી ગયા, યસ એમાં કલેક્ટર પણ આવી ગયા. યસ તો એ અમારી જવાબદારી છે ટોપ ટુ બોટમ કે અમારે એ જોવાનું છે કે ભાઈ આ વિસ્તારમાં ગોચર અથવા તો ગામતળ અથવા તો સરકારી જમીનમાં છે જી. એ કોઈ પણ વ્યક્તિ નાનો મોટો કોઈ પણ દબાણ કર્યું છે તો એ અટકાવવું, અને જો સતત પ્રવાસ થાય અને સતત જો આપણે ગામડામાં ફરીએ તો ચોક્કસથી આને આપણે અટકાવી શકીએ. પછી એને ચલો કોઈ સર, પછી તે હિંમત ન કરે, સરપંચ દબાણ કરે તો આપોઆપ છે એને જિલ્લા વિકાસ અધિકારી છે એ હોદ્દા પર દૂર કરી શકે. તો આવું દાખલારૂપ કામગીરી થાય તો એની અસર વર્ષો સુધી રહે. સર, તમે અમારી અને સાથે આ જોડાયા અટકાવી ને? શકીએ આપણે. જી, હું એવું માનું છું કે જ્યાં સુધી તમે આ જિલ્લાના કલેક્ટર છો, જ્યાં સુધી રહેશો ત્યાં સુધીમાં ગીર સોમનાથ જિલ્લાને એવું એક આઈડિયલ પ્લેસ બનાવો કે જ્યાં બિલકુલ એ ગેરકાયદે દબાણ છે જ નહીં, એક પણ દબાણ એ વધુ નથી. હું આપના માટે, આપના સ્વાસ્થ્ય માટે ભગવાનને પણ હું પ્રાર્થના કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર. તો હું ચિરાગભાઈ બારોટ અને નિશાનભાઈ રાવલને જોડું છું. એક ડેપ્યુટી મેયર છે વડોદરાના ભાજપના નેતા ચિરાગભાઈ અને નિશાનભાઈ કોંગ્રેસમાંથી છે. નિશાનભાઈ, મારો એક સિમ્પલ સવાલ એ છે કે વડોદરા અત્યારે તો બુલડોઝર ચલાવી રહ્યું છે, અમે બધા બહુ વખાણી રહ્યા છીએ અને કહી રહ્યા છીએ કે ફલાણો મોલ તૂટ્યો અને ફલાણાની બિલ્ડિંગ તૂટીને પેલા ભાઈએ કમર્શિયલ બાંધકામ બનાવ્યું તો એને તોડી નાખ્યું, પણ આ કોઈ એવી ગેરંટી છે કે ફરીવાર જ્યારે વરસાદ આવશે અને એવો વરસાદ આવશે જે વડોદરાનું મિકેનિઝમ, એ શહેરનું મિકેનિઝમ એ પાણીને નિકાલ કરી શકે એવી વ્યવસ્થા તો છે, પણ નેતાઓ એ ક્લાઇમેટ ચેન્જનું એ કોઈ બહાનું નહીં કાઢે, આ એવું કામ એ થઈ રહ્યું છે એની કોઈ ગેરંટી છે? નિશાનભાઈ, શું કે ગુજરાતમાં જમીનને તો સાઈડ ઉપર મૂકીએ પણ એક કણ ઉપર પણ કોઈ પણ પ્રકારના વ્યક્તિએ ગુજરાતમાં કોઈ પણ શહેર કે જિલ્લામાં દબાણ કર્યું હશે અને જો સરકાર એને હટાવવાની
કાર્યવાહી કરે છે તો એમાં કોંગ્રેસ પાર્ટી ક્યારે પણ વિરોધ નથી કરતું. હા. કારણ કે સરકારી જમીન ઉપર સરકારને ચૂનો લગાવવાવાળા વ્યક્તિઓ હા. ના માત્ર એમના દબાણો તૂટવા જોઈએ હા. પણ લેન્ડ ગ્રેબિંગના હસ્તે જેલના સળિયાની પાછળ પણ હોવા જોઈએ. હા. પરંતુ વડોદરામાં શું થઈ રહ્યું છે? આપણે જોયું ગઈકાલે દ્રશ્યો કે 12 જણાને 12 અલગ અલગ એન્ટિટીને 12 અલગ અલગ પ્રોજેક્ટને આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા નોટિસ પાઠવે છે. હા. અગોરા મોલમાં જઈને કાલે તાઇફા કરે છે, મોટા મોટા મશીન લઈ જાય છે. અગોરા મોલ આટલા મોટા 1 લાખથી વધુ સ્ક્વેર ફૂટમાં 15 માળના બનાવેલા બિલ્ડિંગોમાં તોડવા શું જાય છે? તો એનું સામાન્ય ક્લબ હાઉસ તોડે છે. જે 5-6 ફૂટની એ લોકોએ પથ્થરની દિવાલો વિશ્વામિત્રી નદીના પટ ઉપર બનાવી દીધી છે. એને તો ટચ કરવાની આ લોકોમાં કોઈનામાં ડેરિંગ નથી. એટલે ડેરિંગ નથી હેમંતભાઈ કે કારણ કે વડોદરાની જનતાને જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો 30 વર્ષથી મૂર્ખ બનાવી રહ્યા છે, 2005માં પૂર, 2009માં પૂર, 2014માં પૂર, 2019માં, 2024માં અને 2024માં 15,000 કરોડથી પણ વધારે જયારે વડોદરાની જનતાને નુકસાન થયું, વડોદરાની જનતાનો રોષ બહાર આવ્યો નેતાઓની, ભાજપના ધારાસભ્યોની સામે, કાઉન્સિલરોની સામે, ત્યારે જઈને માત્ર ને માત્ર એક મોટા બિલ્ડરનું ક્લબ હાઉસ તોડે છે, જે ક્લબ હાઉસને વિશ્વામિત્રીના દબાણ, વિશ્વામિત્રીના પદ સાથે કોઈ લેવા દેવા નથી. હકીકતમાં આ દબાણ નતું, આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ, ભારતીય જનતા પાર્ટીની નીચે કામ કરવાવાળા સરકારના અધિકારીઓનું ભ્રષ્ટાચાર હતું. અને આ ભ્રષ્ટાચાર અમે 2015 થી પર્ટિક્યુલરલી અગોરા મોલની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી લડત આપતી આવી છે કે અહીંયા દબાણ થયું છે. ગ્રીન બેલ્ટની જમીનો તમે ઝોન ફેર કરીને જે રીતે તમારા માનીતા બિલ્ડરો પાસેથી પાર્ટી ફંડ, ચૂંટણી લડવા માટે પાર્ટી ફંડ ઉઘરાવીને તમે આપી દીધી છે, આને તોડવું પડશે એટલે વડોદરા ડૂબશે. અને જ્યારે આ વાત સાચી નીકળી, તમે જ્યારે આ દબાણ તોડવા નીકળે, સાબિત કરે છે કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું જે વિચાર હતો, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ કીધું હતું કે ભારતીય જનતા પાર્ટી સર્જિતપુર હતું, વડોદરાની જનતા બોલવા લાગી હતી કે ભારતીય જનતા પાર્ટી સર્જિતપુર હતું. આ કોર્પોરેશને સાબિત કર્યું છે. પરંતુ સાથે સાથે એ પણ વાત સ્પષ્ટ કરવા માંગુ છું હેમંતભાઈ કે માત્ર એક બિલ્ડરનું આ એક ક્લબ હાઉસ તોડવાથી આ વાતનું સોલ્યુશન નહીં આવે. હું વીટીવીના માધ્યમ દ્વારા મહાદેવને પ્રાર્થના કરું કે વડોદરામાં ફરી વખત આવું ભયંકર પૂર ના આવે. પરંતુ દર વર્ષે પૂર આવે એ સિચ્યુએશનનું નિર્માણ હજી પણ એવું ને એવું જ છે. અને આ તાઇફા કરવાનું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લોકો બંધ કરે. જે જમીન તમે જે પ્રતિબંધિત જમીન, વિશ્વામિત્રીની પ્રતિબંધિત જમીન ઝોન ફેર કરીને જે પણ કોઈ પાર્ટીના વ્યક્તિ અથવા સામાન્ય વ્યક્તિને તમે વેચેલી છે એને પાછો એ પ્રતિબંધિત ઝોનમાં કન્વર્ટ કરો. પછી એમાં નિશાંત રાવણનું કોઈ પ્રોપર્ટી કેમ ના હોય એને પણ તોડી નાખજો. પણ આ વખતે વડોદરા વાસીઓ માટે કોન્ક્રીટ કામગીરી કરજો. તમારી સામે આ ગીર સોમનાથના જે કલેક્ટર સાહેબ હમણાં બોલ્યા એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે. વડોદરા શહેરમાં વારંવાર મુખ્યમંત્રીશ્રીએ ટકોર કરવી પડતી હોય, સી.આર. પાટીલે ટકોર કરવી પડતી હોય કે બીજા બધા શહેરો કમ્પેરિઝનમાં આગળ નીકળે છે, વડોદરાનો વિકાસ કેમ થઈ જાય? વડોદરાના રાજ માટે કાર્યક્રમમાં એવું કહેતા હોય હેમંતભાઈ કે વડોદરાની સકલ સુરત આ લોકોએ બગાડી નાખી છે. વડોદરાનો આંતરિક કલે, સંગઠન અને ચૂંટાયેલી પાંખનો કલે વારંવાર ટીવીના માધ્યમ દ્વારા આપણને જોવા મળતો હોય, તેમ છતાં સત્તાધીશો સુધરવા નથી માંગતા અને માત્ર તાઇફા કરી રહ્યા છે. 2 બુલડોઝર બતાવીને એક ક્લબ હાઉસ છોડીને એવું સાબિત કરવા માંગે છે કે અમે દબાણો તોડવા માટે કટિબદ્ધ છે. આ વાતનું સોલ્યુશન નથી આવવાનું. તમારે તમામ ઝોન ફેર જે જમીનો છે એ તમામ જમીનો ખાલી કરવી પડશે. અમારે વિશ્વામિત્રીનો ઊંડી કરવી પડશે. તમારે વિશ્વામિત્રીને તોડી કરવી પડશે. હેમંતભાઈ, ચિરાગભાઈ, તો મુદ્દો એ છે કે નિશાંતભાઈ જે ફ્લોમાં કહી રહ્યા છે, જે હું માનું છું કે એની વેદના હશે, એ વડોદરામાં રહે છે, પણ એ વડોદરાના તમામ નગરજનોની પણ એ વેદના હશે. તો આ તો એક દબાણ જબરજસ્ત તમારા ઉપર બન્યું છે ને એના કારણે એ દબાણો તોડવા આ બધી કામ એ અત્યારે થઈ રહ્યું છે. તમે માનો છો કે મહાનગરપાલિકાના સત્તાધીશો આટલા વર્ષોમાં જો એ દબાણને અનુભવતા તો વડોદરાના લોકો જે જન્માષ્ટમી પર મગરોની સાથે રહેવા મજબૂર બન્યા એ દિવસો ક્યારેય ન આવતા ચિરાગભાઈ? અને અત્યારે જે કામ થઈ રહ્યું છે, શું તમે એની ગેરંટી આપો છો કે આવનારા વર્ષોમાં તમારો કોઈ નેતા એ ક્લાઇમેટ ચેન્જનું બહાનું નહીં કાઢે? ચિરાગભાઈ, મારો પહેલો સવાલ. જી નમસ્કાર હેમંતભાઈ. જી નમસ્કાર, બોલો. સૌથી પહેલા તો એવું કહીશ કે જે રીતે કોંગ્રેસ જે કહી રહી છે કે ભાઈ આ માનવ સર્જિત પૂર હતું, એ વાત તદ્દન ખોટી છે. અત્યારે તમે જે કહો છો કે ભાઈ ક્લાઇમેટ ચેન્જનું બહાનું કાઢે છે, તો એવું પણ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં
તમે જોયું હશે કે આખા ગુજરાતમાં રેડ એલર્ટ હોય હા. એવું ક્યારેય બન્યું નથી. આ વખતે પહેલી વખત એવું હતું કે આખા ગુજરાતમાં રેડ એલર્ટ હતું હા. અને એના લીધે જે વરસાદ આવ્યો એ ખાલી વડોદરામાં નહીં પણ વડોદરાની બહારથી જે વિશ્વામિત્રી નદી વડોદરામાં આવે છે એના કેચમેન્ટ એરિયામાં, એના જિલ્લામાં, બધી જ જગ્યાએ જેટલો વડોદરામાં વરસાદ પડ્યો એટલો જ વરસાદ આખા મધ્ય ગુજરાતમાં પડ્યો અને એના લીધે આ પાણીનો પ્રવાહ ખૂબ જ મોટા પ્રમાણમાં નદીમાં આવ્યો અને એના લીધે આ પૂર આવ્યું છે. નિશાનભાઈએ જાતે જ કીધું કે ભાઈ જે અત્યારે દબાણો તોડી રહ્યા છે એના લીધે એ કોઈ નદીના પ્રવાહમાં નથી અને એના લીધે પૂર આવ્યું છે એવું નથી, પરંતુ અમે ચોક્કસ કટિબદ્ધ છે કે જે કોઈ પણ દબાણ હશે અને વિશ્વામિત્રીના 30 મીટરના જે નિયમ છે એની અંદર જે કોઈ પણ દબાણ હશે એ ચોક્કસ તોડવાનું જ છે અને એ કામગીરી થઈ છે અને આગળ ચાલતી રહેશે. ચિરાગભાઈ, જો રેડ એલર્ટ હોત તો આખા ગુજરાતમાં રેડ એલર્ટ હતું, એકલું વડોદરા ના ડૂબ્યું હોત. જો તો તમે એવું માનો છો કે રેડ એલર્ટ હતું અને એના કારણે વડોદરા ડૂબ્યું હતું, તો અત્યારે એની ક્રેડિટ કેમ લો છો કે તમે વિશ્વામિત્રી નદીના ગેરકાયદે બાંધકામો તોડી રહ્યા છો? ચલો એ લોજિક તો સમજાવો. તો આ કામ તો રેડ એલર્ટ પહેલા કરવા જેવું હતું. મેં એવું કીધું કે રેડ એલર્ટ જે આખા ગુજરાતમાં હતું, હું એવું જ કહું છું કે આખા ગુજરાતમાં રેડ એલર્ટ હતું અને એના લીધે આજ પહેલા ના પડ્યો હોય એવો વરસાદ આખા જિલ્લામાં પડ્યો હતો અને એના લીધે આટલું બધું પાણી આવ્યું હતું અને એના લીધે આ પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હતી. તો સુરત અને રાજકોટમાં પણ એ સ્થિતિ થવી જોઈએ, ત્યાં પણ એ ડૂબી જવા જોઈએ. વડોદરા કરતા જાજો વરસાદ તો ત્યાં પડ્યો હતો. એ નદીઓના કાંઠે વસેલા શહેરો છે. અમદાવાદ એના એ શહેરની વચ્ચેથી નદી જાય છે. ચિરાગભાઈ, તમને ખબર છે સાબરમતી નદી અમદાવાદના બે ભાગ પાડે છે, દરેક શહેરની અને નવું અમદાવાદ. તો અમદાવાદ રેડ એલર્ટના કારણે હેમંતભાઈ, દરેક શહેરની ભૌગોલિક પરિસ્થિતિ અલગ હોય. સાબરમતી નદી અને વિશ્વામિત્રી નદી એ બે નદીનો આપણે કમ્પેરિઝન ના કરી શકીએ. વિશ્વામિત્રી જેવી 5-6 નદી ભેગી કરે એટલો મોટો પટ સાબરમતીનો છે. વિશ્વામિત્રી નદીને ચોક્કસ હું સ્વીકારું છું કે એની ઊંડાઈ કરવાની જરૂર છે, એને પહોળી બનાવવાની જરૂર છે અને એ કામ હવે આગામી દિવસોમાં થવાનું જ છે અને હવે કરવાના છે. રાજ્ય સરકારે પણ આપ સૌ જાણો છો એ પ્રમાણે જે નાણાં ફાળવવાની બાંહેધરી આપી છે એના ઉપર કામ થઈ રહ્યું છે અને પ્રોજેક્ટ હાથ પર લેવાઈ ગયો છે. એટલે આગામી દિવસોમાં એના ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં કામ થવાનું છે. ચલો ચિરાગભાઈ, તમે એવું કહો છો કે સાબરમતી નદીનો પટ ખૂબ પહોળો છે, પણ પટ તો પટ હોય છે. રહેનારા લોકો ત્યાં પણ હોય ને, ગેરકાયદે બાંધ કરનારા લોકો ત્યાં પણ હોય, પણ કોઈનું વિઝન હતું. આજે આપણે એ સ્થિતિ છે કે એ નદીઓને એ ચોખ્ખી રાખી શકાશે ને લોકોએ ત્યાં બિલ્ડિંગો નથી બનાવી. આવડું મોટું રિવરફ્રન્ટ થયું પણ અમદાવાદમાં એ બિલ્ડિંગો તોડવી નથી પડી. લોકોએ પટમાં એ બિલ્ડિંગો નહોતા બનાવ્યા. ચલો હું એ બાબતે કહું છું કોઈએ કંઈક ધ્યાન રાખ્યું હશે. નિશાંતભાઈ, તો ચિરાગભાઈની દલીલ એવી છે કે આ તો રેડ એલર્ટ હતું અને એ નદી એટલી સાંકડી છે ને પહોળી કરવાની જરૂર છે ને એના કારણે એ મગરો અને પાણી બધું એ શહેરમાં આવ્યું. તમે ખાલી ખોટો હો હલ્લા મચાવો છો. નિશાંતભાઈ, હેમંતભાઈ, જે રીતે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે લોકસભામાં એવું કીધેલું કે અમે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુજરાતમાં અને ભારત દેશમાં રોડ બનાવ્યા છે, એવી રીતે માનનીય ચિરાગભાઈએ જે સ્પેસ ટેકનોલોજીની આખી વિશ્વામિત્રીનું તમને ચિત્ર બતાવ્યું, તો ચિરાગભાઈ એવો જવાબ આપે કે તમે જે અગોરા મોલનું ક્લબ હાઉસ તોડ્યું, પહેલી વાત કે 30 વર્ષ પછી 15 વર્ષ પછી 2015 પછી કેમ તોડ્યું? 2015 થી ત્યાં કન્સ્ટ્રક્શન ચાલુ છે. બીજી વાત મેં સ્પષ્ટતા એવી કરી છે કે ક્લબ હાઉસ તોડવાથી સોલ્યુશન નહીં આવે. એની નીચે જે જમીનનું પુરાણ થયેલું છે, જે 5-6 ફૂટની વિશ્વામિત્રીના પટ ઉપર પથ્થરોની દિવાલ બાંધી છે, એ તમે ક્યારે તોડશો? ત્રીજી વાત કે તમે જે સરકારી મશીનરીનો ઉપયોગ કરીને આ દબાણો તોડવા ગયા હતા, શું તમે એ બિલ્ડર પાસેથી એનું કમ્પન્સેશન લેવાના છો? વિશ્વામિત્રીના કારણે કરોડો રૂપિયાનું જે મધ્યમ વર્ગને, ગરીબને કે પછી અમીર હોય એને નુકસાન થયું છે, એનું કમ્પન્સેશન તમે આ દબાણકર્તાઓ પાસેથી લેવાના છો? તમે એ લોકો પર લેન્ડ ગ્રેડિંગ લગાવવાના છો? તમે જે દબાણ હટાવવા માટે બહાર અન્ય અગોરા સિવાય તમે અન્ય લોકોને નોટિસ આપી છે, એ બધું વિશ્વામિત્રીનો પટ છે અને સાબિત કરે છે કે ત્યાં વર્ષોથી દબાણ થયેલા છે. કારણ કે પહેલી વખત તમારા ધારાસભ્યોને, તમારા કાઉન્સિલરોને, ચૂંટાયેલી પાંખને જનતાનો આક્રોશ સહન કરવો પડ્યો. કારણ કે પહેલી વખત મુખ્યમંત્રીને વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિમાં બેપેવર આવવું પડ્યું, ગૃહમંત્રીને 4-4 વખત આવવું પડ્યું.
પહેલી વખત જયારે આખા વડોદરાનું એક અખબાર એક મીડિયા ચેનલે જઈને પોતાના દમ ઉપર જે ડેરિંગ કરીને વિશ્વામિત્રીને દબાણો બતાવ્યા છે, એટલે હવે તમારી આંખો ખોલીને તમે આ દબાણો તોડવાનું નાટક કરી રહ્યા છો. હજી પણ કહું છું, જો ખરેખર તમારામાં વિલ હોત અને તો તમે એવો રસ્તો શોધ્યો હોત, એવો વે શોધ્યો હોત કે વડોદરાની વિશ્વામિત્રી સાફ થઈ ગઈ હોત. તમે હજી પણ કે રાજ્યની સરકાર ઉપર ડિપેન્ડન્ટ છો કે તમને 1200 કરોડ રૂપિયા આપે, તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરી રહી છે? 30 વર્ષથી તમે સત્તામાં છો. તમારી પાસે કેમ એ ફંડ નથી કે તમે વિશ્વામિત્રીને ખુલ્લી કરી શક્યા, તમે વિશ્વામિત્રીને ઊંડી કરી શક્યા? આ તમારી રાજકીય ખુરશી જઈ રહી છે, તમને દેખાઈ રહ્યું છે, એટલે તમે આ નાટકને અત્યારે તો હેમંતભાઈ, આ લોકોએ જેટલા પણ વિડીયો રિલીઝ કર્યા ગઈકાલે, એ બધા ઉપર સોશિયલ મીડિયામાં વડોદરાની જનતા એમને ટ્રોલ કરી રહી છે. તમે કમેન્ટો વાંચો, વડોદરાની જનતા જાતે બોલી રહી છે કે તમે આ નાટક કરી રહ્યા છો. ચિરાગભાઈ, નિશાંતભાઈએ પૂછેલા સવાલોનો જવાબ તમે જનતાને આપજો. મારો એક છેલ્લો સવાલ, શું ખરેખર એવું કહે છે કે જે 1200 કરોડ રૂપિયાનો એક પ્લાન એ વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવા માટે હવે તમે જે મહાનગરપાલિકામાં લાગુ કરી રહ્યા છો, એ વાસ્તવમાં 2004-2006માં એ આવેલા પૂર પછી બનેલો પ્લાન છે, અને 2014માં તો તમારી પાસે કોન્ક્રીટ કારણો હતા કે શું શું કરવું પડશે અને આ શહેર એ પૂરથી બચી જશે, અને તમે આ 10 વર્ષે એને લાગુ કરી રહ્યા છો. એ વાત સાચી છે ચિરાગભાઈ? જી હા, કોઈ પણ પ્લાન બને છે તો એની પાછળ એનો કેટલો ખર્ચ હોય છે એ પણ એની ગણતરી હોય છે. અને આપણે કોઈ પણ પ્લાન આપણા ઘરનું કે કોઈ બી આપણો પ્લાન કરતા હોય તો એમાં ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ મોટી હોય છે. અને એ રીતે તમે એવું કીધું કે ભાઈ તમે રાજ્ય સરકાર ઉપર જ આધારિત છો, તો એ બરાબર જ છે કે ભાઈ વડોદરા કોર્પોરેશનની એવી મોટી કોઈ આવક નથી કે 1000-1500 કરોડ રૂપિયા અલગથી આવી રીતે કાઢી અને કોઈ પ્રોજેક્ટ ઉપર નાખી શકે. અમારે રાજ્ય સરકાર ઉપર જ આધારિત રહેવું પડે, અને રાજ્ય સરકાર મદદ કરવા માટે તૈયાર છે. અને હવે ચોક્કસ આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ ઉપર કામ અત્યારે ચાલુ છે, થઈ રહ્યું છે. હું તો એ કહું છું કે તમારી પહેલા જે લોકો આવેલા છે એને જે કઈ ભૂલો કરીને એનો જવાબ તમે અત્યારે આપી રહ્યા છો. હું માનું છું, હું એવું નથી કહેતો કે એના માટે અત્યારના ડેપ્યુટી મેયર જવાબદાર છે. હું મારો સવાલ છે એ પૂછી રહ્યો છું કે રાજ્ય સરકાર તો પહેલા પણ તત્પર હતી. એને તમને 2014માં કીધું ને પૈસા હવે આપ્યા, એવું તો બિલકુલ નથી. એ ઇનિશિયેટિવ ક્યાંક મહાનગરપાલિકાએ લેવાનું હતું ને. અને એ શહેર 3 વાર 4 વાર 5 વાર ડૂબ્યા પછી મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ જાગ્યા કે હવે આનું એક્શન પ્લાન કરવું પડશે. એનું એ વાતનું દુઃખ છે. કદાચ વડોદરાનો દરેક શહેરવાસી એ વાતે દુઃખી થતો હશે. ચિરાગભાઈ, હું એ સવાલ તમને પૂછી રહ્યો છું. ના ના, ચોક્કસ અમને પણ દુઃખ છે કે ભાઈ આ રીતે લોકોના નુકસાન થયું છે અને એમની પ્રોપર્ટીને નુકસાન થયું છે અને દુઃખ થયું છે, પરંતુ આના ઉપર કામ જ નથી થયું એવું નથી. ભારતીય જનતા પાર્ટીના અગાઉના શાસકોએ પણ પ્લાનિંગ કર્યું હતું અને આ કામ કરવા માટે તેઓ પણ તત્પર હતા. પણ મેં કીધું એમ કે ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈને અમુક મોટા પ્રોજેક્ટો થતા હોય છે અને એના લીધે આ પ્રોજેક્ટ અટકેલો હતો. પરંતુ હવે આ પ્રોજેક્ટ આગામી દિવસોમાં ચોક્કસ થશે અને વિશ્વામિત્રી ઉપર કામ ચાલુ છે. નિશાંતભાઈ, ફાઇનલ કમેન્ટ. નિશાંતભાઈ હેમંતભાઈ, વેરી ક્વિકલી, જે પ્રમાણેનો એરોગન્સ અને અહંકાર માનનીય ચિરાગભાઈમાં અને ભારતીય જનતા પાર્ટીમાં દેખાઈ રહ્યો છે, મારે કોઈ વોટની રાજનીતિ નથી રમવી, પરંતુ વડોદરા શહેર પહેલું ગુજરાતનું શહેર હતું કે જ્યાં કોર્પોરેશન કોંગ્રેસ પાર્ટી વડોદરાની જનતા ભારતીય જનતા પાર્ટીથી કંટાળીને આ જનતા પરિવર્તન લાવવાના મૂડમાં છે. અયોધ્યા વાળી બિલકુલ થશે. આ લોકોનો અહંકાર અને તાનાશાહી હજી સુધી નહીં તૂટે. તો આ ચોખ્ખી વાત છે, કારણ કે જે પ્રમાણે જૂઠું ફેલાવી રહ્યા છે હેમંતભાઈ, જે પ્રમાણેની કાર્યવાહી થઈ રહી છે એ વડોદરાને પૂરમાંથી બચાવવા માટે ઇનફ નથી. એ વડોદરાની જનતા પણ આજે ટેકનિકલ જાણકારી રાખતી થઈ ગઈ છે. વડોદરાના અખબારો, વડોદરાની મીડિયા આની તમામ ટેકનિકલ જાણકારી રાખી રહી છે અને બધાની વોચ છે. હજી પણ આપણે આ વિષય ઉપર ડિબેટ કરીશું અને હું હજી પણ તમને સાબિતી આપીશ ફરી વખત કે આ લોકો કોઈ કાર્યવાહી કરવા માટે, કારણ કે એમને આ મરદિયાઓ પાસેથી જે પાર્ટી ફંડ ઉઘરાયા છે, કયા મોડે છે એ દબાણો તોડશે. નિશાંતભાઈ અને ચિરાગભાઈ, હું બંનેને વિનંતી કરું છું કે એવું સહેજ પણ મનમાં ન રાખતા કે જનતાને કોઈ મુશ્કેલી પડી તો એ રહીએ સામે થઈ જશે અને જનતાએ જેને મત આપ્યા એના ઉપર એ થપ્પો મારી દીધો કે આ લોકો સારા છે. હું માનું છું કે લોકોના મુદ્દાઓને એ મતથી એ થોડા દૂર કરવાની આપણે ત્યાં જરૂર છે અને શહેરના લોકોની પીડાને એ વધારે સમજવાની જરૂર છે. નિશાંતભાઈ અને ચિરાગભાઈ, આ બંનેનો આભાર માનું છું.